ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 20 મતોની પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવી સત્તાનું સુકાન પોતાના હસ્તક લીધું છે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। પૂર્વ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ અનુસાર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર મહેશભાઈ પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં નિયત સમય પ્રમાણે તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાનની વિધિવત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ પદ માટે ભાવાભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ પદ માટે ભાવાભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી, જેમને મતદાનના અંતે માત્ર 6 મતો જ મળ્યા હતા। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પેનલ તરફથી પ્રમુખ પદ માટે શિયા સીટ પરથી વિજેતા થયેલા પ્રભુજી કાળાજી રાઠોડ અને ઉપપ્રમુખ પદ માટે અસ્મિતાબેન ઠાકોરે દાવેદારી કરી હતી। આ મતદાન પ્રક્રિયા દરમિયાન જડિયા સીટ પરથી વિજેતા થયેલા અપક્ષ ઉમેદવાર વીડી પટેલે પણ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું, જેના કારણે ભાજપના ઉમેદવારોના પક્ષમાં કુલ 20 મતો પડ્યા હતા। આ પ્રચંડ બહુમતીના આધારે ચૂંટણી અધિકારીએ સત્તાવાર રીતે પ્રભુજી રાઠોડને પ્રમુખ અને અસ્મિતાબેનને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા। ધાનેરા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાતા જ કચેરી બહાર વિજયોત્સવ શરૂ થયો હતો। આ પ્રસંગે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપના વરિષ્ઠ નેતા ભગવાનદાસ પટેલ અને તાલુકા પ્રમુખ રમેશભાઈ રોજ સહિત મોટી સંખ્યામાં સરપંચો અને સ્થાનિક આગેવાનો નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા હતા। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષસંઘવી સાહેબ, વિશ્વકર્માજી, જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબ, ભગવંતદાસ સાહેબ, જેકે સાહેબ, બસંતભાઈ સાહેબ, તમામે તમામ સંગઠન, રમેશભાઈ રોજ, મહામંત્રી શ્રી દિનેશભાઈ, તમામે તમામનો હું આભાર માનું છું। પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે તાલુકાની જનતા જે મને વિશ્વાસ અને જે સહકાર આપ્યો છે એમનો તમામે તમામ જનતાનો આભાર માનું છું। મારી સીટ સિયાનો તમામે તમામ મતદારોનો આભાર માનું છું। ધાનેરા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભુજી રાઠોડ મૂળ શિયા ગામના વતની છે અને તેઓ અગાઉ કોંગ્રેસ પક્ષમાંથી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી ચૂક્યા છે। ત્યારે હવે તેઓ કમળના નિશાન સાથે ભાજપની સત્તાનું સુકાન સંભાળીને તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ આપશે તે નક્કી છે।